નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. યુનાઇટેડ કિંગડમ, પશ્ચિમી દેશો અને પશ્ચિમી દેશોમાં એવું કહેવાય છે કે ત્યાં એકંદરે શાંતિ હોય છે. જેટલો ક્રાઇમ રેશિયો, જેટલા રમખાણો ભારતમાં થાય છે કે એશિયન દેશોમાં થાય છે એવું ત્યાં નથી હોતું, પરંતુ એવું હવે નથી રહ્યું. યુકે અત્યારે સળગી રહ્યું છે. કારણ શું છે? કારણ છે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. પણ જો હું ખાલી ઇમિગ્રન્ટ્સ કહીશ તો આ અધૂરી વાત જણાશે. ઇમિગ્રન્ટ્સમાં તો એ તમામ લોકો આવે જે બીજા દેશમાં સ્થળાંતરિત થયા હોય, પરંતુ આ વાત એવી નથી. આ દેખાવો થઈ રહ્યા છે એ તમામ ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ અથવા તો જે લોકો આશ્રય લેવાના બહાને આવે છે અને પછી ત્યાં જઈને ઉત્પાત મચાવે છે. તમને એવું લાગતું હોય કે પશ્ચિમી દેશો આજે સુરક્ષિત છે, તો ના, એવું નથી. ત્યાં થયું છે એવું કે સિરિયા, સોમાલિયા, આફ્રિકન કન્ટ્રીઝ અને અમુક જે આરબના કન્ટ્રીઝ છે ત્યાંથી કેટલાય લોકો જાય છે અને ત્યાં જઈને ઉપદ્રવ મચાવે છે. પહેલાં તો એ પૈસા બાપા કરીને ત્યાં આગળ નાગરિકતા લે છે, અસાઇલમ લે છે, રેફ્યુજી બને છે અને પછી જ્યારે ત્યાંના પોતે થઈ જાય છે એટલા પછી ઉત્પાત મચાવવાની શરૂ કરી દે છે. અત્યાર સુધી આવા જેટલા પણ કિસ્સાઓ આવે છે મોટેભાગે ઇમિગ્રન્ટ્સ જ છે. થયું છે કે એવું કે ત્યાં આગળ સ્કૂલની છાત્રાઓની હત્યા થઈ. વાત એવી આવી કે એની અંદર પણ જે છે આ ઇમિગ્રન્ટ્સ હતા એટલા માટે થઈને જે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધના દેખાવો શરૂ થઈ ગયા છે. યુકે છે એક રવાંડા સાથે અસાઇલમ પણ એગ્રીમેન્ટ પણ કર્યા છે. એમાં એવું છે કે જેટલા પણ આવા ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ આવે છે, જે બોટ્સ આવે છે, બોટ્સ ત્યાં આગળ સ્ટોપ ધ બોટ્સ કરીને એક કેમ્પેઇન ચાલ્યું હતું જે ઋષિ સુનકે ચલાવ્યું હતું. એ કંઈક એવું હતું કે ત્યાં શું કરે છે, લોકો બોટની મદદથી યુકેમાં આવી જાય છે અને પછી ત્યાંના કાયદાઓ એવા છે કે જ્યારે આવો કોઈ રેફ્યુજી આવે તો એને સાચવવા માટે થઈને યુકેને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. એટલે રવાંડાને આ બધા લોકો જે છે સોંપવાના હતા ને રવાંડા બધા લોકોને સાચવત એવા જે છે એગ્રીમેન્ટ થયા હતા. અને આ જે ઇમિગ્રન્ટ્સ છે એના લીધે થઈને ત્યાંના જે મૂળ લોકો છે એમનું જીવવું ભારે થઈ ગયું છે. પરિણામે આવા દેખાવો થઈ રહ્યા છે. પણ યાદ રાખજો, આ ઇમિગ્રન્ટ્સ એટલે આમાં ભારતીયોની વાત નથી, કારણ કે ભારતીયો જ્યાં પણ ગયા છે ત્યાં જઈને ખાલી એમણે વિકાસ જ કર્યો છે. જેટલા પણ ભારતીયો તમે લઈ લો, આજ સુધી તમને આવી કોઈ પણ ઘટનામાં એક પણ ગુજરાતી કે ભારતીયનું નામ નહીં દેખાય. ક્યાંક કોઈ જવલ્લત તમને જોવા મળશે, પણ ભારતીયોની વાત આમાં નથી. આ મોટે ભાગે જે આરબ દેશોમાંથી અથવા તો આફ્રિકન દેશોમાંથી જે ઇમિગ્રન્ટ્સ જાય છે એમની વાત કરવામાં આવી છે. વાત કરવી છે ગુજરાતના વધુ એક બ્રિજની, વધુ એક પિલરની. સરકારે પોતાની કુંડળી બતાવવી જોઈએ કોઈ સારા પંડિતને, કારણ કે આ સરકારની કુંડળીમાં જે પિલર નામનો ગ્રહ છે બરાબર નથી લાગતો. ત્યાં રાહુ અને કેતુ બરાબર બેસી ગયા છે, વારે ઘડીએ બ્રિજોમાં ગાબડા પડ કરે છે. જોકે કુંડળીઓથી આવું નથી થતું. આ થવાનું કારણ છે નબળું કામ અને ભ્રષ્ટાચાર. વાપી સહિત વલસાડ જિલ્લાના જે વિસ્તારો છે ત્યાં આગળ આ કામ, અલગ અલગ બ્રિજોના કામ ચાલી રહ્યા છે. પારડીનું ઉમરસાડી છે, ત્યાં સહેલાણીઓ માટે અમદાવાદમાં જે હોટલ બ્રિજ છે એવા પ્રકારનો જે એક વોક વે બનાવવાનો હતો, એ વોક વે બ્રિજના પિલર જમીનમાંથી ઉખડી ગયા છે. નદી કે વગેરે કોઈ પણ જગ્યા ઉપર જ્યારે આવા પિલરો બનતા હોય ત્યારે એની અંદર ડીપ ફાઉન્ડેશન કરવામાં આવતું હોય, અને ડીપ ફાઉન્ડેશન કર્યા પછી એવી રીતે બનાવવો જોઈએ પડી ન જાય. પણ થયું કે નીચેની જમીન ભેજવાળી થઈ, એના પિલર ગબડી પડ્યા છે. આ પિલર ચલો જૂના થઈ જાય પછી તો સમજ્યા, હજુ તો બનતા હતા ને બનતા પહેલાં જ આ ગબડી પડ્યા છે. વિચાર કરો, બની ગયો હોત તો શું થાત. એટલા માટે થઈને અત્યારે એક ઘટના સામે આવી છે. આની પહેલાં સુરતમાં પણ આવું થયું હતું, એની પહેલાં દ્વારકામાં આવું થયું હતું, લીંબડીમાં થયું હતું, અમદાવાદમાં તો આખો ભ્રષ્ટાચારનો બ્રિજનો નમૂનો હજુ એમને ઊભો જ છે. સરકારે ખરેખર આ બાબતે વિચારવું જોઈએ ને આવા જેટલા પણ લોકો છે એમની સામે કાર્યવાહી કરવી જ જોઈએ. વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આખા જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ ગણી શકાય એવા એક નિર્ણયની. એ નિર્ણય એટલે કલમ 370 હટાવી. કલમ 370 હટાવવા માટે 56ની છાતી જોઈએ છે એ વાત કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના જ દિવસે 5 વર્ષ થયા છે એ દિવસને કલમ 370 હટાવી હતી જમ્મુ અને કાશ્મીરમાંથી. કલમ 370 એવી કલમ હતી જે જમ્મુ અને કાશ્મીર ભારતનું અંગ હોવા છતાં પણ પારકું લાગતું હતું એવું બનાવતી આ કલમ હતી. પરિણામે થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહે એક બીડું ઝડપ્યું અને આ કામ એમણે કરી બતાવ્યું. ખરેખર તો આ બાબતે ભારતીય જનતા પાર્ટીને શાબાશી આપવી જોઈએ કે એમણે જે કહ્યું ને એ કરીને બતાવ્યું. એમણે કહ્યું કે મેં આ કરીશું, એ તમામ વસ્તુ એમણે કરીને બતાવી. એમાં કલમ 370 મોખરે આવે છે. કલમ 370ની વાત કરીએ તો જે અલગાવવાદ હતો એનો આજે અંત આવ્યો છે. અલગાવવાદ જે પહેલાં જોવા મળતો હતો ચરમપંથ ઉપર, એટલો બધો આજે નથી. સ્ટીલ ઘણા બધા ઇસ્યુઝ છે, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં જે ખાડો થયેલો છે બહુ મોટો છે, એને ભરતા વાર લાગશે. કદાચ બીજી ઘણી બાબતોમાં નરેન્દ્ર મોદી સરકાર નિષ્ફળ ગઈ છે, પરંતુ એ તો ચોક્કસ કહેવું પડે કે જમ્મુ અને કાશ્મીરની બાબતમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સિક્કા ચલાવ્યા છે. આગળ વાત કરીએ સૌરાષ્ટ્રની. વધુ એક સારી ઉપલબ્ધિ. સરકાર કંઈક સારું કરે તો ચોક્કસથી એને શાબાશી આપવી જ પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલના, તો જે ભાજપની સરકાર છે એની એક ઉપલબ્ધિ ગણી શકાય છે, એ છે સોલાર. ગુજરાતમાં સોલાર રૂફટોપની શરૂઆત થઈ અને ગુજરાત સોલાર રૂફટોપની બાબતમાં ખૂબ આગળ છે. ગુજરાતમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર 2.5 લાખ વીજ ગ્રાહકો છે જે આત્મનિર્ભર છે. તેમના ધાબા ઉપર જે છે સોલાર લાગેલા છે અને એમાંથી વીજળી યુનિટ જે છે જાય છે. સિમ્પલ ગણિત હોય છે, તમારે ત્યાંથી જે સોલારમાંથી જેટલી વીજળી ઉત્પન્ન થાય અને તમે જેટલી જે પીજીવીસીની વીજળી વાપરો એમાં પ્લસ માઇનસ થાય. જો તમે વધારે ઉત્પન્ન કરી હોય તો સરકાર પૈસા આપે અને તમે ઓછી ઉત્પન્ન કરી હોય તો તમારા સરકારને પૈસા આપવાના. પણ આ જે સોલારનું કામ છે, સોલારની કામ માટે તેને સરકારને શાબાશી આપવી બને છે કે સરકારે સોલારને પ્રાધાન્ય આપીને આ સારું કામ કર્યું છે. મીડિયા તરીકે કામ એ પણ હોવું જોઈએ કે સરકાર કંઈ સારું કામ કરે છે તો ચોક્કસથી શાબાશી આપવી જોઈએ. દરેક જગ્યાએ વાંક ગાઢવાનું કામ તો છે ને વડકણી સાસુનો હોય છે. ભટકણી સાસુ નથી થવું, આપણે વડીલ થવું છે. વડીલ કે જે દરેક વાતમાં સાચી વાત કહે. એટલે એક આ સારું કામ છે. થોડી પોલિટિકલ વાત કરી લઈએ. જ્ઞાનીબેન ઠાકોર એકમાત્ર કોંગ્રેસના સાંસદ જે ગુજરાતમાંથી છેલ્લા 15 વર્ષમાંથી જઈ રહ્યા છે. 15 વર્ષ એટલે આ ટર્મને હું કન્સિડર કરીને કહું છું, ઇલેક્શન પ્રમાણે પણ ગણો તો ચાલે. જ્ઞાનીબેન ઠાકોર, પહેલાં એક એવા સમાચાર આવ્યા હતા ગાંધીનગરના પત્રકાર મિત્રો દ્વારા કે જ્ઞાનીબેન ઠાકોર, એમના ભાઈ સમાન ગુલાબસિંહ, આ બંને સીજે ચાવડા કે જે પહેલાં કોંગ્રેસના નેતા હતા ને હાલ ભાજપના છે, એ સીજે ચાવડાની ગાડીમાં વિધાનસભાના સંકુલમાં જતા જોવા મળ્યા હતા. હવે એના પછી બીજા સમાચાર આવ્યા, એક ફોટો સામે આવ્યો, જે ફોટોની અંદર જોઈ શકાય છે કે જ્ઞાનીબેન ઠાકોર એમણે ગુજરાતના ગાંધીનગરના સાંસદ અને ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. મુલાકાત સૂચક હતી કારણ કે એકમાત્ર સાંસદ જેમણે સ્ટ્રાઇક રેટ બગાડી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની, એમની મુલાકાત થઈ. તો પ્રશ્નો ઊભા થયા કે શું જ્ઞાનીબેન પણ ભાજપનો છેડો પકડશે? પણ ના, આ જ્ઞાનીબેન ઠાકોર છે. જ્ઞાનીબેન ઠાકોર વિશે કહેવાય છે કે એ ક્યારેય પણ આવી ભૂલ નહીં કરે. કારણ કે જ્ઞાનીબેન ઠાકોર એ કોંગ્રેસમાં છે તો એમની તાકાત જેટલી છે એટલી કદાચ ભાજપમાં ન પણ રહી શકે. કારણ કે જે સ્થાન એમનું કોંગ્રેસમાં છે એ સ્થાન એમનું ભાજપમાં ક્યારેય ન બની શકે એવું પોલિટિકલ પંડિતો માને છે. એટલા માટે જ્ઞાનીબેન ઠાકોર ભાજપમાં જાય એ વાત તદ્દન ખોટી મનાઈ રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનું તો ઘરેણું છે હાલ જ્ઞાનીબેન ઠાકોર. જેમ સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ જે છે એમને અખિલેશ યાદવ બતાવ કરે છે કે જુઓ. એવી જ રીતે જ્ઞાનીબેન ઠાકોર જ્યારે સંસદમાં બેસે છે ત્યારે સામે બેઠેલા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને થાય છે કે આપણા રાજ્યમાંથી એક આ બેન છે જે આપણા પક્ષના નથી. અને એટલા માટે થઈને જેટલા પણ પોલિટિકલ પંડિતો છે તમામનું એવું માનવું છે કે આવું પગલું તો નહીં થાય. સમાચાર પણ એવા આવ્યા હતા કે જ્ઞાનીબેન તો પોતાના વિસ્તારની વાત કરવા માટે થઈને મળ્યા હતા અને સીધી વસ્તુ છે, ગુજરાતના 2 સાંસદો મળી પણ શકે છે. એની માટે જરૂરી નથી કે કંઈ પોલિટિકલ વસ્તુઓ હોય જ, પણ તેમ છતાંય રાજકારણ છે ને, રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. નીતિશ કુમાર અને લાલુ યાદવ એકબીજા સામે લડતા હતા, એકબીજા સામે કેટલું કહેતા હતા, ભેગા બનીને સરકાર એમણે બનાવી. નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીનું પ્રેમ પ્રકરણ તો ખૂબ જૂનું છે. ક્યારેક બ્રેકઅપ થાય છે, પેચઅપ થાય છે, બ્રેકઅપ થાય છે, પેચઅપ થાય છે. જે શિવસેના આખી જિંદગી કોંગ્રેસ અને એના જેવી વિચારધારાની પાર્ટીઓ સામે રહી, એની સાથે મળીને એમણે સરકાર બનાવી. આવી તો ઘણી બધી ઘટનાઓ છે, પહેલી વાર નથી. ભાજપ અને પીડીપી 2 અલગ 180 ડિગ્રી ઉપર જે લોકો છે એમણે ભેગા મળીને સરકાર બનાવી હતી. તો આવું રાજનીતિમાં કંઈ કહેવાતું નથી, પરંતુ હાલના જે સંજોગો છે એ પ્રમાણે જ્ઞાનીબેન ઠાકોર ભાજપમાં તો ભૂલથી નહીં જાય. આશા રાખું છું કે આપ સૌને આટલું સમીક્ષા ગમ્યું છે. ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે હું મળતો રહીશ તમને માધ્યમ ઉપર. ધન્યવાદ.